પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2026-27 નિમિત્તે સંત શ્રી રામજી બાપા કન્યા વિદ્યાલય અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. હેલ્થ કમિશનર શ્રી ડોક્ટર રતન કંવર એચ ગઢવી ચારણ ઉપસ્થિત રહ્યા. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ગુજરાતમાં તારીખ 23, 24 અને 25 જૂન 2026ના રોજ દરેક ગામોમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીના પ્રોગ્રામ રાખેલ છે. તે પૈકી આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા શહેર ખાતે સંત શ્રી રામજી બાપા કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલય અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે કમિશનર ઓફ હેલ્થ રૂરલ અને ઓફિસ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરથી શ્રી ડોક્ટર રતન કંવર એચ ગઢવી ચારણ IAS ઉપસ્થિત રહી બાળકોને માનવતાવાદ સાથે સંસ્કારોના સિંચન સાથે ઘડતર અને ભણતર પર ભાર મૂકેલ. બંને સંસ્થાઓના કાર્યક્રમથી પ્રભાવિત થયેલ આ પ્રસંગે RCHO દેત્રોટિયા સાહેબ ડાભી સાહેબ સાથે કેળવણીકાર શ્રી જેઠા બાપા અને કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણી બાપા અને મંત્રી મણીભાઈ સાથે 4 તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખીમજી બાપા અને મંત્રી શ્રી દિનેશભાઈ અને ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ સાથે જ્યોતિ વિદ્યાલયના પ્રમુખ શ્રી રસિકભાઈ અને રાજાભાઈ અને રવજીભાઈ તેમજ સુરેશભાઈ અને વિનોદભાઈ તેમજ મનસુખભાઈ સાથે કારોબારી સભ્યશ્રીઓને વાલીઓ અને કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી જસ્મિકાબેન પ્રજાપતિ અને સ્ટાફ તેમજ જ્યોતિ વિદ્યાલયના આચાર્ય શ્રી વાલા સાહેબ અને સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.